હેલો એવરીવન, હું છું હરેશ અને સ્વાગત છે તમારું હરેશની યાત્રાના બ્લોગમાં. આજે હું આવ્યો છું સાયચડી હાઈસ્કૂલના ગ્રાઉન્ડે. તમે પાછળ જોઈ શકો છો તે મારી સ્કૂલ છે, હું અહીંયા ભણતો હતો. અને અત્યારે ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે, એ પણ સિઝન ક્રિકેટ મેચ. આપ લોકો જાણો છો કે સિઝન ક્રિકેટ એ રમવી થોડી અઘરી હોય છે. બોલ થોડોક વધારે કઠણ આવે છે, એટલે જ્યારે રમતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. પણ ક્રિકેટ રસિયાઓ માટે તો આ મામૂલી વાત છે. અને આ અમારું ગ્રાઉન્ડ છે જ્યાં અમે લોકો રોજ પ્રેક્ટિસ કરીએ છીએ, જોઈ શકો છો. અને આ એ ગ્રાઉન્ડ છે કે જેમાંથી ઘણા લોકો પોલીસની પરીક્ષા પાસ થયા છે, આર્મીમાં ગયા છે અને ઘણા સારા રનર પણ થયા છે. આ તમે સ્કૂલ તમને દેખાડું મારી. આ છે અમારી સાયચડી હાઈસ્કૂલ અને આ એનું ગ્રાઉન્ડ છે. તો હું ગ્રાઉન્ડેથી ઘરે આવી ગયો છું. આજે સ્કૂલ જોઈને ખરેખર જૂના દિવસો મને યાદ આવી ગયા. અને સાથે સાથે આ સ્કૂલમાં જે લોકો બી ભણેલા છે એ લોકો જો આ વિડીયો જોશે ને તો એને પણ એ દિવસો યાદ આવવા લાગશે. અને ખરેખર મજાના દિવસો હતા, એ ખૂબ ખુશીના દિવસો હતા. અને એમ કહેવાય છે ને કે કોઈ પણ જાતના ટેન્શન વગર. જોકે આમ તો અમે લોકો રોજ ગ્રાઉન્ડે જાય જ છે, સ્કૂલ પણ જોઈએ જ છે, પણ ખબર નહીં આજે રવિવાર હતો અને સ્કૂલે ગયા તો અચાનક એ દિવસો એમને યાદ આવી ગયા. એટલે મેં વિડીયો બનાવી નાખ્યો. અને મારી જેમ આ સ્કૂલની અંદર કોણ કોણ ભણેલું છે, જો એ લોકો આ વિડીયો જોતા હોય તો કમેન્ટમાં કરજો. આ સ્કૂલ છે સાયચડી હાઈસ્કૂલ. સાયચડી હાઈસ્કૂલનું નામ આવે એટલે જૂના શિક્ષકો યાદ આવે, જૂના મિત્રો યાદ આવે. પણ ખરેખર સમયની સાથે બધું બદલાઈ ગયું છે. અત્યારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. હા, ક્યારેક ક્યારેક ફોન આવી જાય છે, મેસેજ આવે છે, એટલે એ દિવસો પાછા અમને યાદ આવી જાય છે. પણ ખરેખર એ દિવસો તો સોના જેવા હતા. પણ વાંધો નહીં, કહેવાય ને કે સમય છે એને તો કાંઈ રોકી શકાતો નથી. તો આપણે છે ને સમયની સાથે આગળ ચાલવું જોઈએ. સમયને રોકી શકાતો નથી, વાત તો એકદમ સાચી છે. પણ એમ કહેવાય ને સમય બદલે છે, પણ સમય સાથે આપણે બદલી ના જવું જોઈએ. આ વાત પણ એક યાદ રાખવા જેવી છે. હા, અમુક સંજોગોમાં આપણે બદલવું જરૂરી છે, પણ એ જૂના દિવસોને આપણે ના ભૂલવા જોઈએ. એ જૂના કહેવાય ને મિત્રોને આપણે ના ભૂલવા જોઈએ. કેમ કે એ આપણા જીવનની ઘણી બધી યાદો એની સાથે જોડાયેલી હોય છે. સ્કૂલે ગયા ને એટલે મને એક કિસ્સો મને યાદ આવે છે. તો મને થયું કે હું તમારી સાથે એ શેર કરું. અમે એ લગભગ કેટલું ભણતો હશે, હું 8મું કે 9મું ભણતો હશે. અને ત્યારે અમે લોકો પ્રાર્થના હોલમાં પ્રાર્થના કરી રહ્યા હતા અને લાઈનમાં બધા બેઠા હતા એકદમ શાંત. પણ મારો એક મિત્ર છે હિતેશ કરીને, હિતેશ વાજા. અત્યારે એ જેલ પોલીસમાં છે અને એ મારી પાછળ બેઠો હતો. એટલે ત્યારે થયું એવું કે એણે મને કંઈક મસ્તી કરી. અને અમારા એ જમાનાના એટલે કંઈ બહુ વર્ષો નથી થઈ ગયા, એ સમયના અમારા પીટી ટીચર એટલે ગંગા મેડમ. લગભગ તમે લોકોએ ગંગા મેડમનું નામ સાંભળ્યું હશે, તો સાયચડીમાં તમે ભણેલા હશો એટલા માટે. એને ખબર પડી કે કાંઈક આ મસ્તી કરે છે, એટલે એણે મને ઊભો કરી અને ત્યારે મને માર્યો. અને ત્યારે તો હિતેશ કાંઈ બોલ્યો નહીં, મેડમ ખૂબ ગુસ્સામાં હતા એટલા માટે. પણ પછી બહાર આવી ને ખબર પડી કે આ તો હરેશને ખોટો માર ખવડાવી દીધો. એટલે હિતેશે કીધું મેડમને કે મેડમ, એ વખતે જે પ્રાર્થનામાં હતા ને તમે, એટલે ત્યારે છે ને હું તમારો ગુસ્સો જોઈને બોલી ન શક્યો, પણ એ મસ્તી મેં કરી હતી, હરેશે નથી કરી. પણ ત્યારે ખરેખર મેડમ લિટરલી
રોઈ પડ્યા હતા કે મેં સાચા છોકરાને માર્યો. અને ખરેખર મેડમ મારી પાસે આવ્યા અને મારી પાસે જો કે શિક્ષક આપણી પાસે માફી માગે અને કે ને સોરી કહે આપણા માટે તો બહુ આમ તો ખરાબ વાત કહેવાય. પણ પ્રાઉડની વાત તો એ છે એમ કે મેડમે મને કીધું કે બેટા સોરી મારી ભૂલ થઈ ગઈ, મેં તને ખોટી રીતે માર્યો. પણ મેં કીધું ના મેડમ, શિક્ષક કોઈથી ખોટા ના હોય, એક જે કરે ને એ સાચું જ કરતા હોય છે. કદાચ મારી મિસ્ટેક એમાં હશે. મેડમ કીધું કે ના ના તારી મિસ્ટેક જરા હતી જ નહીં, પણ થોડુંક મારે સમજવા ખાલી ફેર થઈ ગયું હતું. એટલે એ દિવસો મને ખરેખર યાદ આવ્યા અને ખરેખર પછી હિતેશના બે લોકોએ એમ કે હસ્યા પણ ખરી અને એની દોસ્તી પણ અમે જોઈને મને ખરેખર આનંદ થયો કે છે ને એ દોસ્તી હતી, સાચું બોલી ગયો મારો દોસ્ત. અને મેડમ પણ ખૂબ ખુશ થયા. તો મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. અને જો તમે લોકોએ મારા વિડીયો ના જોયા હોય તો એ પણ તમે જોઈ લેજો. અને આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.